ફાતિમતુઝ-ઝહરાની ટોપિક favorite fruit of Bibi Zahra in Gujarati reference હાજી નાજી. બીબી ફાતિમતુઝ-ઝહરાની સ્ટોરી જોઈશું. એક વખત ઇમામ અલીએ બીબી ફાતિમતુઝ-ઝહરાને કહ્યું, "એ ફાતિમા, તમને કંઈ પણ ઈચ્છા હોય તો તમે મને કહો તો હું તમારી ઈચ્છા પૂરી કરું." પછી બીબી ફાતિમા-ઝહરાને દાડમ ખાવાની ઈચ્છા થઈ. આપે ઇમામ અલીને પોતાના દિલની વાત જણાવી. ઇમામ અલી આ વાતની હા પાડી અને એ દાડમ ખરીદવા માટે એમની પાસે પૈસા ના હતા તો તેમણે બજારમાંથી કોઈની પાસેથી દિરહમ લીધા અને પછી દાડમ ખરીદીને ઘરે આવી રહ્યા હતા કે રસ્તામાં એક શખ્સને જમીન પર પડેલો જોયો. આપે તેને પૂછ્યું કે એ શેખ, તમે શું ચાહો છો? તેણે કહ્યું, હું 5 દિવસથી કમજોરીની હાલતમાં પડેલો છું. ઘણા લોકો આવીને ગયા પરંતુ કોઈએ મને પૂછ્યું નથી. આપ પૂછો છો તો હું કહું છું કે મને દાડમ ખાવાનું મન થયું છે. હઝરત અલી અલૈહિસ્સલામ સાંભળીને વિચારમાં પડી ગયા અને જે દિરહમથી કર્જ લઈને એમણે બીબી ફાતિમતુઝ-ઝહરા માટે દાડમ ખરીદ્યું હતું, હવે તે આ માંગનારા શખ્સને આપી દીધું. પેલા શખ્સે તે દાડમ ખાધું અને એકદમ તાજો-માજો થઈ ગયો, એકદમ ફ્રેશ થઈ ગયો. પછી હઝરત અલી અલૈહિસ્સલામ ઘરે આવ્યા. જનાબે ફાતિમતુઝ-ઝહરા એ આપને આવતા જોયા અને અર્ઝ કરી કે આપ કેમ ફિક્ર કરો છો? આપ ફિક્ર ના કરો. ખુદાની ઇઝ્ઝત અને જલાલની કસમ, આપે દાડમ તે માણસને આપ્યું તે જ સમયે ખુદાએ મારી તકલીફ દૂર કરી દીધી અને દાડમ ખાવાની ઈચ્છા પણ પૂરી થઈ ગઈ. હઝરત અમીરુલ મોમિનીન આ વાત સાંભળીને ખુશ થયા. તે વખતે દરવાજા પર કોઈ આવ્યું હતું. આપે પૂછ્યું, કોણ છે? જવાબ મળ્યો કે હું સલમાને ફારસી છું. હઝરત અલીએ દરવાજો ખોલ્યો. જનાબે સલમાને ફારસીના હાથમાં એક થાળ લઈને આવેલો છે. ઉપર એક મોટો રૂમાલ ઢાંકેલો હતો. આપે આવીને આપની સામે થાળ મૂક્યો. હઝરત અમીરુલ મોમિનીને પૂછ્યું કે આ ક્યાંથી લાવ્યા છો? સલમાને જવાબ આપ્યો કે રસૂલે ખુદાની તરફથી આપને મોકલેલું છે. આપે કપડું હટાવ્યું અને જોયું તો અંદર 9 દાડમ છે. આપે ફરમાવ્યું કે જો આ હદયો ભેટ મારા માટે હોય તો આમાં 10 હોવા જોઈએ. ખુદા તાલા ફરમાવે છે, મન જા બિલ હસનતિ ફલહુ અશરા અમસાલિહા. સૂરા નામ આયત નંબર 160મી આયત છે. જે એક નેકી કરશે તેના માટે તેના જ જેવા 10 ગણો બદલો છે. જનાબે સલમાને ફારસી આ સાંભળીને હસવા લાગ્યા અને પોતાની બાયમાંથી એટલે કે પોતાની સ્લીવ્સમાંથી એક દાડમ નીકાળીને થાળમાં મૂક્યું અને બોલ્યા, ખુદાની કસમ, દાડમ તો 10 જ હતા પરંતુ હું આપની શાન જાણવા માંગતો હતો તેથી મેં આમ કર્યું. હું આશા કરું છું કે તમને આ સ્ટોરીમાં મજા આવી હશે.